નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને 3 લાખની સહાય મળશે। મિત્રો, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે। તેમાં મિત્રો એક નવી યોજના શરૂ કરી છે જેનું નામ છે ઉદ્યોગીની સહાય યોજના। આ યોજના નામની મહત્વની યોજના છે અને આ યોજના દ્વારા મિત્રો મહિલાઓ પોતાનો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરી શકે છે। ખાસ મિત્રો, ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે અને આ યોજના દ્વારા મિત્રો સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે જેઓ મિત્રો પોતાનો વ્યવસાય ખોલવા માટે લોન લેવા માંગે છે। માટે મિત્રો ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓ મહત્તમ 3 લાખ રૂપિયાની લોન મેળવી શકે છે અને મિત્રો 18 થી લઈને 55 વર્ષની મહિલાઓ આ યોજનાનો લાભ પણ લઈ શકે છે। આ યોજના હેઠળ મિત્રો લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી। તો જે પણ મહિલાઓ પોતાનો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરવા માંગે છે અને તેની પાસે પૈસા નથી તો મિત્રો તે ઉદ્યોગીની લોન સહાય યોજનાનો લાભ લઈને 3 લાખ રૂપિયા સુધીની રકમ મેળવી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સમૂહ લગ્ન માટે 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। મિત્રો, આજકાલ લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકોને દેખાદેખી અને બિનજરૂરી ખર્ચ કરવામાં લોકો માન્યતા ધરાવે છે। આવા પ્રસંગોમાં મિત્રો લોકો વધારાનો ખર્ચ કરીને દેવું કરે છે અને આર્થિક મુશ્કેલીઓ વેઠે છે। લોકો જો મિત્રો સમૂહ લગ્નથી પ્રથા અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ બચાવી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે। તે માટે સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ 12,000 રૂપિયા માટે કન્યાના નામે આપવામાં આવે છે અને આયોજક સંસ્થાને યુગલ દીઠ 2,000 લેખે વધુમાં વધુ 50,000 રૂપિયાની મર્યાદામાં પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે। સમૂહ લગ્ન હવે મિત્રો દરેક સમાજ કરાવે છે, જેમાં દાતાઓ મોટા પાયે દાનની લાગણી કરે છે અને લગ્નોમાં થતા આડેધડ ખર્ચાઓને રોકવા માટે સરકાર દ્વારા પણ અમુક પ્રકારની આવું સમૂહ લગ્ન માટેની યોજનાઓ ચાલુ કરવામાં આવી છે। આ યોજનાનો મિત્રો તમે પણ લાભ ઉઠાવી શકો છો, જેમાં સરકાર યુગલ દીઠ 12,000 રૂપિયાની સહાય આપે છે અને યોજનાનું નામ છે સરકારી 7 ફેરા યોજના। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 42,000 રૂપિયાની મોટી ભેટ માત્ર ને માત્ર ઘરે બેઠા આપવામાં આવશે। મિત્રો, જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના બંને યોજનાનો લાભ લઈ લીધો તો તેવા દરેક ખેડૂતોને ઘરે બેઠા 42,000 રૂપિયા દર વર્ષે આપવામાં આવશે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ ખેડૂતો જે છે તેના ખાતામાં 42,000 કઈ રીતે આવશે। તો મિત્રો, સૌપ્રથમ તો સરકાર પીએમ કિસાન યોજના ચલાવે છે, જે અંતર્ગત મિત્રો તમને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે। 2,000 રૂપિયાના 3 હપ્તા એટલે કે 6,000 રૂપિયા આપવામાં આવે છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનાનો પણ લાભ લઈ લે અને ફોર્મ ભરી લે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા આપવામાં આવે છે। દર મહિને 3,000નો હપ્તો આપવામાં આવે છે। તો મિત્રો આમ ટોટલ 36,000 પીએમ માનધન યોજનાના અને 6,000 પીએમ કિસાન યોજનાના આ બંને યોજનાના મળીને ખેડૂતોને ઘરે બેઠા દર વર્ષે 42,000 રૂપિયાની સહાય મળી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક નુકસાન સહાય આવી। મિત્રો, છત્તીસગઢની ભાજપ સરકાર ખેડૂતોને પાકનું વળતર આપશે। સીએમ વિષ્ણુદેવ સાઈએ મિત્રો ટ્વીટ કરીને લખ્યું છે કે એવી સંભાવના છે કે કમોસમી વરસાદને કારણે છત્તીસગઢના ખેડૂતોને ઘણું નુકસાન થયું છે અને અમે અગાઉ પણ કહ્યું હતું કે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, સરકાર તેમની સાથે જ ઊભી છે। છત્તીસગઢમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। આવી સ્થિતિમાં વિષ્ણુદેવ નામના તેના મુખ્યમંત્રીએ રાજ્યના ખેડૂતોને એક સંદેશ આપ્યો છે। તેમણે મિત્રો કહ્યું કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે કમોસમી વરસાદ અને કરાથી પાકને નુકસાન થયું છે, પરંતુ આનાથી ખેડૂત ભાઈઓએ નિરાશ થવાની કોઈ જરૂર નથી, કારણ કે મિત્રો આનાથી ખેડૂત ભાઈઓએ પરેશાન થવાની જરૂર નથી, કારણ કે આપણી સરકાર એટલે કે મિત્રો ત્યાંની સરકાર જે છે તે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે અને મૂલ્યાંકન કર્યા બાદ જે છે તે અમારી સરકાર ખેડૂતોના હિતમાં હંમેશા પ્રતિબદ્ધ છે તેવું ત્યાંના મુખ્યમંત્રીએ કહ્યું છે। એટલે કે મિત્રો છત્તીસગઢમાં હજુ હમણાં જ ચૂંટણી થઈ હતી જ્યાં ભાજપની સરકાર ચૂંટાઈને આવી છે। તેના મિત્રો મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ખેડૂતોને જે પણ પાક નુકસાન ગયું છે કરા અને વરસાદને કારણે તેની સહાય આપવામાં આવશે। તો મિત્રો ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે, તો શું ગુજરાતના લોકોને પણ નુકસાન જે ગયું છે કમોસમી માવઠા અને કરાને કારણે તેની સહાય આપવી જોઈએ કે નહીં, નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂતોની માંગો શું છે આવો જાણીએ। મિત્રો, લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો પણ સરકાર સામે વિવિધ માંગો સાથે મેદાનમાં આવ્યા છે। ભારતીય કિસાન સંઘ દ્વારા મિત્રો તાજેતરમાં જ થયેલા માવઠાને કારણે જે પણ વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું છે
તેનો વહેલી તકે સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે અને ભૂતકાળમાં પણ કૃષિમાં જંગી નુકસાન થયું છે તો તેના પણ પાક વીમાના પ્રશ્ન હજુ સુધી સોલ્વ નથી થયા તો તેનું પણ સમાધાન કરવામાં આવે અને તાત્કાલિક સહાય આપવામાં આવે, આવી માગણીઓ ખેડૂત પક્ષ તરફથી થઈ રહી છે. એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે જે ગયા મહિને એક માવઠું પડ્યું હતું જેને કારણે ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. તો તેવા દરેક ખેડૂત મિત્રો માગણી અહીં કરી રહ્યા છે કે ચૂંટણી પહેલાં તેઓ દરેક લોકોને જે છે ત્યાં માવઠાની સહાય આપવામાં આવે અને આ માવઠાની પહેલાં પણ ઘણા એવી કુદરતી આફત આવી છે જેને કારણે ખેડૂતોને નુકસાન થયું છે. તો આ દરેક કુદરતી આફતને કારણે જે કાંઈ નુકસાન થયું છે તેની ભરપાઈ સરકાર તરફથી કરવામાં આવે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. મિત્રો જોઈએ તો ગુજરાતના લગભગ દરેક ખેડૂતોના માથે થોડું ઘણું દેવું દેખાઈ રહ્યું છે. ત્યારે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. તેમાં પણ મિત્રો ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે, જેમાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે મિત્રો સરકાર 20 થી 25 ઉદ્યોગપતિઓના 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે. તો ખેડૂતોનું દેવું કેમ નથી માફ થઈ રહ્યું તે પણ એક મોટો પ્રશ્ન બન્યો છે. ખાસ કરીને દેવું માફ કરવું જોઈએ કે નહીં તેને લઈને પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે ચૂંટણી હવે નજીક આવી રહી છે. ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણીઓ કરવામાં આવી રહી છે. જ્યારે હવે મિત્રો જોવાનું એ રહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં કઈ પાર્ટી છે જે ખેડૂતોનો સાથ આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે. તો મિત્રો તમારા મતે 2024માં ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ થઈ શકે છે? જો મિત્રો આ અંગે તમે કંઈ પણ કહેવા માંગતા હોય તો નીચે કોમેન્ટ સેક્શન તમારા માટે ખુલ્લો છે. દરેક કોમેન્ટના જવાબ આપવામાં આવશે, તો નીચે કોમેન્ટમાં લખીને તમારો અભિપ્રાય જરૂર જણાવજો. પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 2000 રૂપિયાનો 17મો હપ્તો ક્યારે આવશે આવો જાણીએ. મિત્રો 17મો હપ્તો ક્યારે આવી શકે છે તેમના વિશે વાત કરીએ તો 17મી હપ્તાની રિલીઝની તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી મિત્રો કોઈ સત્તાવાર જાહેરાત 17મા હપ્તાની તારીખને લઈને કરવામાં નથી આવી. પરંતુ મિત્રો નિયમ મુજબ જોઈએ તો દર હપ્તો 4 મહિનાના અંતરાલે આપવામાં આવે છે. તો મિત્રો ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. તો આવી સ્થિતિમાં મિત્રો બની શકે કે આ 17મો હપ્તો જે છે તે જૂન અથવા તો જુલાઈ મહિનાની વચ્ચે રિલીઝ થઈ જાય અને ખેડૂતોના ખાતામાં આવી શકે છે. તો જે પણ ખેડૂત મિત્રોને 16મો હપ્તો નથી મળ્યો તેવાએ KYC અને વધારાના જે દસ્તાવેજના ડોક્યુમેન્ટ છે તે દરેક વસ્તુઓ કમ્પ્લીટ ક્લિયર કરીને રાખવી, જેથી કરીને 16મો અને 17મો હપ્તો તેમને સાથે મળી શકે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હોળી ઉપર ગરીબોને મોટી ભેટ આપવામાં આવશે. મિત્રો હોળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે, ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તે પહેલાં મિત્રો ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશન, મફત અનાજ પ્લસ ગુજરાત સરકારનું અનાજ પ્લસ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને વધારાના તેલના પાઉચનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે. મિત્રો આ સાથે જ આ વર્ષનું એક મિલેટ વર્ષ છે, તો મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે વધારાની જુવાર, મકાઈ, રાગી જેવા ધાન્ય પાકનું પણ વિતરણ કરવામાં આવશે. એટલે કે મિત્રો હોળીના તહેવાર ઉપર રેશન કાર્ડ ધારકોની લોટરી લાગવાની છે, કારણ કે રેશન કાર્ડની અંદર જે અનાજ આવે છે તે અનાજ પ્લસ વધારાનું ગુજરાત સરકાર અનાજ આપશે. સાથે જ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને તેલ પણ જે છે તે સરકાર તરફથી દરેક રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે, જેથી કરીને તેઓ સારી રીતે તહેવાર ઉજવી શકે. તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તું થઈ શકે છે. મિત્રો DMKએ પોતાના મેનિફેસ્ટોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરી છે. પાર્ટીએ મિત્રો વચન આપ્યું છે કે જો ચૂંટણી જીતશે તો તમિલનાડુની અંદર પેટ્રોલની કિંમતમાં 25 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 27 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે. મિત્રો ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો કરવાની જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી વજન મુજબ તમિલનાડુની અંદર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો મિત્રો આવનારી લોકસભાની ચૂંટણી હવે નજીક છે, ત્યારે અનેકો પાર્ટી અલગ અલગ પોતાની સ્કીમો અને અલગ અલગ પોતાની ઓફરો લઈને આવી રહી છે કે જો તે ચૂંટણી જીતશે તો આવું કરશે આવું કરશે. તેમાંથી જ મિત્રો એક DMK નામની પાર્ટી છે જેણે મિત્રો તમિલનાડુની અંદર પોતાની સરકાર બનશે તો ત્યાં પેટ્રોલ અને ડીઝલમાં 25 રૂપિયાનો ભાવ ઘટાડો કરવાની ગેરંટી આપી છે. સાથે જ મિત્રો કોંગ્રેસે પણ મિત્રો અગાઉ જણાવ્યું હતું કે જો આવનારી સમયની અંદર લોકસભાની ચૂંટણી તે જીતશે તો દેવા માફી અંગે અમને કોઈ કમિટી બનાવવામાં આવશે. તે કમિટી નક્કી કરશે કે આવનારા સમયમાં ખેડૂતોના કયા ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું. તો મિત્રો વિવિધ પાર્ટીઓ જે છે તે આવનારા લોકસભાની ચૂંટણી જીતવા માટે અલગ અલગ ઓફરો આપી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રોડ અકસ્માત પર 5 લાખ રૂપિયાની સહાય મળશે. મિત્રો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે. ખાસ મિત્રો માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે.
આ અંગે મિત્રો ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રએ મિત્રો જણાવ્યું છે કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અને મિત્રો અકસ્માતના દિવસથીને લઈને 7 દિવસ સુધી દરેક સારવાર મફત કરી આપવામાં આવશે. એટલે કે મિત્રો અત્યારે રોડ અકસ્માતના કેસોની અંદર ખૂબ જ મોટો વધારો થઈ રહ્યો છે, તો આવા કિસ્સામાં સરકાર એક યોજના લઈને આવી છે અને જો આ યોજના મિત્રો સક્સેસ જશે, એટલે કે મિત્રો આ યોજનાને ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ પર ઉતારવામાં આવી છે. જો સક્સેસ થશે તો મિત્રો આ યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સહાય મળી શકે છે દરેક રોડ અકસ્માત ધારકોને. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના સૌથી મોટા અને મુખ્ય ખેડૂત સમાચાર, આવો બજાર ભાવ વિશે જાણીએ. તો મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીના 1,52,542 કટ્ટાની આવક થઈ હતી અને મિત્રો સફેદ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી લઈને 270 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા. આ સિવાય મિત્રો માર્કેટ યાર્ડમાં આજે લાલ ડુંગળીની પણ આવક થઈ 24,000 જેટલા કટ્ટાની, જેના મિત્રો પ્રતિ મણના ભાવ 100 થી લઈને 325 રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા હતા. આજે મહુવા માર્કેટ યાર્ડમાં મિત્રો ચણાની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણ નીચા ચણાના ભાવ 700 રૂપિયા મળ્યા હતા અને ઊંચામાં ઊંચા ચણાના ભાવ 1110 રૂપિયા સુધી મળ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ટુકડા ઘઉંની પણ આજે હરાજી કરવામાં આવી છે. ટુકડા ઘઉંનો ભાવ પ્રતિ મણ 450 થી લઈને 675 રૂપિયા સુધી બોલાયો હતો. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો બાજરીની પણ આજે હરાજી કરવામાં આવી, જેમાં બાજરીના પ્રતિ મણના ભાવ 400 રૂપિયાથી લઈને 542 રૂપિયા પ્રતિ મણ સુધી ગયા હતા. સાથે જ મિત્રો માર્કેટ યાર્ડમાં આજે તલની પણ હરાજી કરવામાં આવી અને તલના ભાવ જે છે તે 2190 રૂપિયાથી લઈને 2350 રૂપિયા આસપાસ ગયા હતા. મહુવા માર્કેટ યાર્ડમાં મિત્રો આજે કપાસની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં મિત્રો વાત કરીએ તો કપાસની 109 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ મણના ભાવ 1000 રૂપિયાથી લઈને 1540 રૂપિયાની આસપાસ આજે મિત્રો માર્કેટ યાર્ડમાં બોલાયા હતા. વાત કરીએ તો હોળી પહેલા મોટી આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં 17 થી લઈને 20 માર્ચ દરમિયાન માવઠું પડી શકે છે. તેમજ મિત્રો કરા સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. તારીખ 19 થી લઈને 24 માર્ચ દરમિયાન રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તમને જોવા મળશે, તો કેટલાક ભાગોની અંદર 26 માર્ચ સુધી પણ વાદળછાયું વાતાવરણ તમને જોવા મળી શકે છે. આવામાં મિત્રો મહત્તમ તાપમાન 40 થી લઈને 41 ડિગ્રી સુધી જઈ શકે છે. જ્યારે મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જે છે ત્યાં મિત્રો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે. એટલે કે મિત્રો હવામાન ખાતાનું એવું કહેવું છે કે આવનારા 2 થી 4 દિવસની અંદર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને આ વાદળછાયા વાતાવરણને લઈને ગુજરાતમાં ભેજ જોવા મળશે, જેને લઈને ગુજરાતમાં તાપમાન જે છે તે 40 થી 41 ડિગ્રી સુધી જઈ શકે છે અને સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો છે જ્યાં મિત્રો વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મફતમાં વીજળી. મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે હવે દિવસે વીજળી આપવાની સતત માંગણીના સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાથી રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેર કર્યું હતું કે મિત્રો રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે. જ્યારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં વન્ય પશુઓના ભયને કારણે 24 કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલી રહી છે. એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે વિધાનસભાની ચૂંટણીમાં પણ જણાવ્યું હતું કે ખેડૂતોને જે છે તે દિવસે વીજળી આપવામાં આવશે, જેથી કરીને તેઓએ રાત્રે ખેતરમાં ના જવું પડે અને 24 કલાક પણ વીજળી આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ હવે મિત્રો કેટલાક રિપોર્ટ એવા પણ સામે આવ્યા છે કે જેમાં સરકારે કહ્યું કે આ અંગે અમે કોઈપણ પ્રકારની વિચારણા નથી કરી રહ્યા. એટલે કે સરકારે કહ્યું કે પહેલાં મિત્રો સરકારે વચન આપ્યું હતું કે 2024નો અંત આવતા ડિસેમ્બર મહિના સુધીમાં દિવસે વીજળી આપીશું, પરંતુ હવે મિત્રો સરકારે કેટલાક એવા પ્રશ્નો કેટલાક વિધાનસભાની અંદર પણ મિત્રો પહેલાં જ્યારે ગેરંટી આપી હતી, ત્યારબાદ મિત્રો હવે કેટલાક એવા સમાચારો મીડિયાના અહેવાલ પ્રમાણે સામે આવ્યા છે કે સરકારે એવો જવાબ આપ્યો છે કે 24 કલાક વીજળી અંગે અત્યારે સરકાર કોઈપણ પ્રકારની વિચારણા નથી કરી રહી. તો આ ખેડૂતો માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર ગણી શકાય. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે 16 જૂન સુધી મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકશો. મિત્રો કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની ડેડલાઇનને વધારી દીધી છે. પહેલાં મિત્રો આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવવાની છેલ્લી તારીખ 14 માર્ચ હતી, પરંતુ હાલ મિત્રો સરકારે તેમાં વધારો કરીને 14 જૂન તારીખ ફેરવી છે. આધાર કાર્ડમાં મિત્રો હવે 14 જૂન સુધી તમે ફ્રીમાં કોઈપણ પ્રકારનું અપડેટ કરાવી શકશો, જેમાં જન્મ તારીખ, જેન્ડર, મોબાઈલ નંબર, ઈમેલ વગેરે તમે ફ્રીમાં અપડેટ કરાવી શકશો. આ બાબતની જાણકારી મિત્રો UIDAI દ્વારા સોશિયલ મીડિયાના પોસ્ટ માધ્યમથી આપવામાં આવી હતી. એટલે કે મિત્રો પહેલાં જે છે તે આધાર કાર્ડમાં મફતમાં અપડેટ કરાવવા માટે સુધારા વધારા કરવા માટે છેલ્લી તારીખ 14 માર્ચ હતી, તેને હવે મિત્રો લગભગ 3 મહિના સુધી વધારવામાં આવી છે અને 16 જૂન કરવામાં આવી છે. તો તમે હવે 16 જૂન સુધી મફતમાં આધાર કાર્ડને અપડેટ કરાવી શકશો. એ તો ગરમીના કારણે લોકો મૃત્યુ પામશે. મિત્રો ગ્લોબલ વોર્મિંગને લઈને એક રિપોર્ટમાં સમગ્ર વિશ્વને ચેતવણી આપવામાં આવી છે. મિત્રો રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ સદીના અંત સુધીમાં તાપમાન
1.5 ડિગ્રીથી ન વધે તે માટે સમગ્ર વિશ્વએ કોઈપણ ભોગે પ્રયત્ન કરવો પડશે. ઉલ્લેખનીય છે કે મિત્રો પૃથ્વીનું તાપમાન અત્યારે ધીરે ધીરે વધી રહ્યું છે અને જો આ સદીના અંત સુધીમાં તાપમાન 2 ડિગ્રી સુધી વધી જાય છે તો મિત્રો ગરમી કે હીટવેવને કારણે થનાર મૃત્યુઆંક 370% સુધી વધી શકે છે. એટલે કે મિત્રો આવનારા સમયની અંદર જો આ હીટવેવને અને આ પણ જે પણ તાપમાન વધી રહ્યું છે તેને રોકવામાં ન આવે તો આગળ મિત્રો ભવિષ્યમાં જે છે તે ગરમીને કારણે મોટો ખતરો ઊભો થઈ શકે છે.